નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આપણા ગુજરાતથી, વાત કરીશું રાજકોટની। ગુજરાતમાં વધતા નશાના દૂષણને ડામવા ગુજરાત પોલીસ અવનવા પ્રયાસો કરી રહી છે, ત્યારે તે રીતે ગુજરાતનું યુવાધન દારૂ, ગાંજો, ચરસ અને ડ્રગ્સ સહિતના નશાના રવાડે ચડી રહ્યું છે, જેને લઈને ગુજરાત પોલીસ દ્વારા પણ સે નો ટુ ડ્રગ્સ મિશન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે ગઈકાલ રાત્રે રાજકોટ પોલીસ વિભાગની એસઓજી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી અને જે દરમિયાન તેમને બાતમી મળી હતી કે શહેરના ભાવનગર રોડ પાસે બે શખ્સોએ રિક્ષામાં ચરસની હેરાફેરી કરવાના છે, ત્યારે એસઓજી પોલીસ દ્વારા વોચ ગોઠવી સબીર શેખ અને અક્ષય કરૈયાને દબોચી લેવામાં આવ્યો હતો। તપાસ કરતા આરોપીઓ પાસેથી 3.96 કિલોગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત 5,94,000 આંકવામાં આવી રહી છે। ત્યારે હાલમાં એસઓજી પોલીસે ચરસ તેમજ રિક્ષા અને મોબાઈલ સહિત કુલ 6.70 લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। યુવાધનને બચાવવા માટે એસઓજી પોલીસ ટીમ કાર્યરત છે, પેટ્રોલિંગમાં છે। રાજકોટ એસઓજી ટીમે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જે નશાનો વેપલો કરતા હતા, વેપાર કરતા હતા, તેનાથી પૈસા કમાતા હતા। 6.70 લાખ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો છે અને સે નો ટુ ડ્રગ્સનું એક મિશન ચલાવવામાં આવી રહ્યું છે એસઓજી પોલીસ દ્વારા। તો આપને જણાવી દઈએ કે ચરસ અને ડ્રગ્સ અને ગાંજા સહિત અન્ય નશાઓ કરતા યુવાધનને બચાવવા માટે સે નો ટુ ડ્રગ્સનું મિશન રાજકોટ પોલીસ એસઓજી દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે। જી હા, આપને જણાવી દઈએ કે જ્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી તરફથી એક મોટું મિશન ચલાવવામાં આવી રહ્યું છે અને યુવાધનને બચાવવા માટે લાખોના મુદ્દા માલ, નશાના માલોને જપ્ત કરી લેવામાં આવ્યા છે। ચરસ અને ડ્રગ્સ જેવી કેફી પદાર્થોની વસ્તુઓને હાલ ખૂબ જ મોટા પ્રમાણમાં રાજ્યોમાં આવતી હોય છે, તેને લઈને આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે, તેમના ઉપર એક્શન લેવામાં આવ્યા છે, તેમને હવે સજા પણ આપવામાં આવશે। એસઓજી પોલીસ દ્વારા અનેક પ્રકારના પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યા છે, અનેક શહેરોની અંદર, રાજ્યની સાથે અનેક વિસ્તારોમાં ઘણી બધી જગ્યાએ એસઓજી પોલીસ હવે પેટ્રોલિંગમાં જોવા મળી રહી છે। સાબર ડેરીમાં બોઇલરના ગેસ ગળતર થતા એક યુવકનું મોત થયું છે। આપને જણાવી દઈએ કે બે લોકો ઘાયલ થઈ ગયા છે। સાબર ડેરીમાં દૈનિક કામગીરી દરમિયાન બોઇલરનું ગેસ લીકેજ થયું છે। અચાનક બોઇલરને ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। 25 વર્ષના યુવકનું ગુંગળામણથી મોત થઈ ગયું છે। કિરપાલસિંહ મકવાણાનું મોત થઈ ગયું છે અને પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે। તો અન્ય 4 વ્યક્તિઓ પણ હવે ઘાયલ થઈ ગયા છે, તેની અંદર સમાચાર મળી રહ્યા છે। સાબર ડેરીના અધિકારીઓ પહોંચી ગયા છે સિવિલ હોસ્પિટલ, પરિવારજનો પણ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, સાબર ડેરીમાં કામ કરતા યુવાનનું મોત થતા આસપાસના જેટલા પણ લોકો હતા અને ડેરીમાં કામ કરતા હતા તે લોકો પણ પહોંચી ગયા છે। કાસિન્દ્રા ખાતે શારદા પીઠ દ્વારકા જગત ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ અનાથ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું છે। તો ઉદ્ઘાટન પ્રસંગે મસ્જિદમાં શિવલિંગ શોધવા મુદ્દે મોહન ભાગવતના નિવેદન ઉપર પ્રતિક્રિયા આપી હતી અને ક્યાંક અમે કશું શોધતા નથી, પરંતુ જ્યાં અમારો અધિકાર છે અને જે અમને મળી રહ્યો છે, અમારા મંદિરો તોડીને જ્યાં બીજા વિધર્મીઓએ પોતાના સ્થાનોનું નિર્માણ કર્યું છે તે સ્થાન અને તે અમને પરત મળવા જોઈએ। કોઈને કહેવાથી કાંઈ થતું નથી, ઇતિહાસ સાક્ષી છે અને આ ઇતિહાસે સિદ્ધ કર્યું છે। જ્યાં અમે જોઈ રહ્યા છીએ શાસ્ત્રને પણ
પ્રમાણ નથી માનતા, વેદોને જે પ્રમાણ નથી માનતા અને પુરાતત્વના વિભાગોને પ્રમાણ માનશે ને તો પુરાતત્વના વિભાગ પ્રમાણિત કરે છે. અહીંયા પહેલા મંદિર હતું, તોડીને મસ્જિદનું નિર્માણ કર્યું, એટલે ત્યાં અમને ફરીથી મંદિર સ્થાપના કરવી છે, તેમાં કોઈ દોષ નથી. તો હિન્દુઓના અધિકારને હિન્દુઓ પાસે હોવો જોઈએ તેવું તેમને નિવેદન પણ આપ્યું હતું. આણંદ શહેરમાં ડીએન હાઈસ્કૂલ સ્થિત મહાત્મા પ્રાર્થના મંદિર ખાતે જિલ્લા ભાજપના ઉપક્રમે વીર બાલ દિવસની ઉજવણી અંતર્ગત બૌદ્ધિક સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે વીર બાલ દિવસના મહત્વ અંગે પ્રવચન આપ્યું હતું અને શીખ ધર્મગુરુના નાના વયની પુત્ર અને મુગલો સામે ઝૂકી ધર્મ પરિવર્તન કરાવવાના ન બદલે સનાતન ધર્મ માટે પોતાનું બલિદાન આપવાનું પસંદ કર્યું હતું, તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. કહેવાય છે કે છોરું તો છોરું સાથ થાય પણ માવતર કમાવતર ન થાય. આ કહેવત હવે ઘોર કળિયુગમાં પણ ખોટી પડી રહી છે. તો આપને જણાવી દઈએ કે જ્યારે રાજ્યમાં નાના બાળકો તરછોડવાની અનેક ઘટનાઓ સામે આવે છે, ત્યારે સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં જનેતા પોતાના અનૈતિક સંબંધોના કારણે જન્મેલા બાળકને તરછોડતી હોય છે. એક નવજાત શિશુ મળી આવતા વિસ્તારમાં એરરાટી વ્યાપી ગઈ છે. સાબરકાંઠા વિસ્તારમાંથી એક નવજાત બાળક મળી આવતા તેણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. બીજી બાજુ નવજાતનું શરીર ઠંડુ પડી ગયું હતું અને મોઢા પર રૂમાલ પણ બાંધી દીધો હતો. નવજાત બાળકોને બંધ ઘરના બાથરૂમમાં આગળ મૂકી દેવાયેલું હતું. તો 108ની ટીમ દ્વારા બાળકોને વિજયનગર હોસ્પિટલમાં ખસેડાયું હતું ને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યું હતું અને વિજયનગર પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે આ ઘટનાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હાલ બાળકોને તરછોડનાર જનેતાની શોધખોળ પણ આદરી છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે અમિત શાહે પાર્લામેન્ટમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મામલે ખૂબ જ ખરાબ વાત કરી હતી. તો જ્યારે ડોક્ટર ભીમરાવ આંબેડકરનું અપમાન કરતા કહ્યું હતું કે આજકાલ અમુક લોકો આંબેડકર બોલી રહ્યા છે, આ બોલવાની એક ફેશન થઈ ચૂકી છે. તો આદિવાસીને ઓબીસીનું દુઃખ અને પીડા તેમણે સમજી હતી, એટલા માટે તે લોકોએ તેમનું નામ લે છે. અને જ્યારે સામાજિક ન્યાયની લડત આપે છે એટલે એ બાબા સાહેબ આંબેડકરનું નામ લે છે. આ કોઈ ફેશન નથી. અપમાનજનક રીતે બાબા સાહેબ આંબેડકર અંગે વાત કરવી એ પણ પાર્લામેન્ટમાં એ ખૂબ જ શરમજનક છે. તો અમિત શાહ માફી માંગવી જોઈએ. અમિત શાહે સંસદમાં માફી માંગવી જોઈએ, જનતા વચ્ચે આવીને માફી માંગવી જોઈએ તેવું જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું. તો બીજી વખત આવી ભૂલ ન કરે અને નરેન્દ્ર મોદીએ પણ તેમના પાસે માફી મંગાવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના યુવાઓ રંગમંચ અને ફિલ્મ ક્ષેત્રે આગળ આવે તેવા ઉમદા હેતુથી પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના પ્રયત્નોથી બનાસકાંઠામાં સૌ પ્રથમ શોર્ટ ફિલ્મ સ્ક્રીનિંગ ફેસ્ટિવલ યોજાયો હતો. રાજ્યના માહિતી નિયામક KL બચાણીની વિશેષ ઉપસ્થિતિમાં પાલનપુર સ્થિત વિદ્યા મંદિર ખાતે યોજાયેલ આ ફેસ્ટિવલમાં કુલ 18 જેટલી શોર્ટ ફિલ્મ રજૂ કરાઈ હતી. સપ્તરંગ સોસાયટી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં લાલી, તર્પણ, મિટ્ટી, પાણી, દાયણ, રૂટ ઓફ ડેથ, બુટ, મિડલ ક્લાસ માણસાઈ જેવી ફિલ્મો રજૂ કરાઈ હતી. મહાનુભાવોના હસ્તે સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. નમસ્તે દોસ્તો, હું છું વિજયગીરી બાબા. આજે પાલનપુરમાં સપ્તરંગ શોર્ટ ફિલ્મ ફેસ્ટનું જે આયોજન થયું છે, અનિકેતભાઈ આપણા ધારાસભ્યશ્રીએ કર્યું છે, એમની સાથે સાથે વિજયભાઈ ઠાકર અને આખા કમિટી મેમ્બર્સ જોડાયેલા છે. આ ફેસ્ટિવલની ખાસિયત એ છે કે આ આપણો પોતિકો ફેસ્ટિવલ છે. કેવી રીતે? તો કે નાના ટાઉનમાં જે ઉભરતા કલાકારો છે, ફિલ્મ મેકર્સ છે, ઘણી બધી ટેલેન્ટ છે,
એ ટેલેન્ટને પોતાનું પ્લેટફોર્મ મળે છે, પોતાના લોકોની સામે પોતાની વાત રજૂ કરવાનું આ અદ્ભુત પ્લેટફોર્મ છે. અને આના થકી ભવિષ્યમાં સારા એવા ફિલ્મ મેકરોને થોડું જલ્દી એ પ્રોસેસ અને એ પ્લેટફોર્મ જલ્દી મળશે. કારણ કે એક સમય હતો કે જ્યારે ફિલ્મ મેકિંગની અને એ પ્રોસેસ બહુ અલગ પ્રકારની, લોકો માટે મિસ્ટીરિયસ અને લેન્ધી પ્રોસેસ અથવા તો ઘણાને ન સમજાય એવી હતી. પણ આજના સમયમાં આજે મેં જેટલી ફિલ્મો જોઈ, મને વિજયભાઈએ કીધું કે 80 ફિલ્મો શોર્ટલિસ્ટેડ કરી હતી, તો એકથી ચડિયાતા સબ્જેક્ટ, એકથી ચડિયાતા વિષય વૈવિધ્ય. તો આ બહુ સરપ્રાઇઝિંગ છે કે ભાઈ આપણા પાલનપુર જેવા શહેરમાં આટલી બધી ટેલેન્ટ છે. તો સુંદર ફિલ્મો આવી રહી છે, સુંદર પ્લેટફોર્મ મળી રહ્યું છે, અને એના માટે સપ્તરંગ ફિલ્મ ફેસ્ટિવલ સોસાયટીનો જેટલો આભાર માનો એટલો ઓછો છે. થેન્ક યુ. હેલો, હું આદ્યા ત્રિવેદી. મારી ફિલ્મ મિટ્ટી પાની સપ્તરંગ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીન થઈ રહી છે અને હું પાલનપુરની જ છું. અને મેં આ ફિલ્મ પણ અહીંયા જ શૂટ કરી છે, પાલનપુરમાં જ. અને એટલે આજે અહીંયા સ્ક્રીન થઈ રહી છે એટલે મને વધારે ખુશી થાય છે, કેમ કે અહીંયાના લોકો, જે લોકોએ મને હેલ્પ કરેલી, જેવી રીતે વિજય અંકલ, અનિકેત અંકલ, એ લોકોએ ઘણી હેલ્પ કરી અને એના કારણે આ ફિલ્મ અહીંયા સ્ક્રીન થઈ રહી છે. અને આ ફિલ્મને સપ્તરંગ ફિલ્મ ફેસ્ટિવલે જ બેસ્ટ ડિરેક્ટરનો પણ એવોર્ડ આપેલો મને આ ફિલ્મ માટે. અને અમારી પહેલી ફિલ્મ છે અને આઈ હોપ કે આવી રીતે જ પાલનપુરના લોકો સાથે મળીને જ હું મોટી બીજી હિન્દી, ગુજરાતી, જે પણ બધી લેંગ્વેજીસમાં એક ફિલ્મ બનાવું. થેન્ક યુ. પાલનપુર આબુ હાઈવે ઉપર આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીના મકાનમાં બાથરૂમમાં નાહવા ગયેલી 13 વર્ષીય કિશોરીનું ગીઝર ગેસથી ગુંગળાઈ જવાથી મોત નીપજ્યું છે. આપને જણાવી દઈએ કે જ્યારે મોત નીપજતા એરરાટી વ્યાપી ગઈ છે. નાહવા ગયેલી દીકરીનો 15 મિનિટ સુધી બાથરૂમમાંથી કોઈ અવાજ ન આવતા કે પુત્રી બહાર ન નીકળતા માતાએ દરવાજો ખખડાવ્યો હતો, જે ન ખોલતા મકાન પાછળ જઈ કાચની જાળીમાંથી જોતા તે ફર્શ ઉપર પડી ગઈ હતી. આથી પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબે તેણે મૃત જાહેર કરી હતી. મને જાણીને અત્યંત દુઃખ થાય છે કે ગઈકાલે દુર્વા નામની એક દીકરી, માત્ર 13 વર્ષની દીકરી ગેસ ગીઝરની દુર્ઘટનામાં મૃત્યુ પામી. આવી દુર્ઘટના તમે યુટ્યુબ કે ગૂગલ ખોલશો તો ખૂબ બધી મળી આવશે. અગાઉ પણ મારા ઇન્ટરવ્યૂ અંગે આવી ચૂક્યા છે. હું વારંવાર કહું છું કે તમે ગેસ ગીઝર વાપરો તો એમના માટે પૂરતું વેન્ટિલેશન બાથરૂમમાં રાખો, જેથી કરીને જે કાર્બન મોનોક્સાઇડ ગેસ પેદા થાય છે ગેસ ગીઝરના દહનથી, એ બહાર નીકળી જાય. આમાં કાર્બન બંધ હોય બાથરૂમ અને કાર્બન મોનોક્સાઇડ ધીરે ધીરે વધતો જાય, એ શ્વાસમાં જાય, શ્વાસમાં જઈને ધીરે ધીરે દર્દીને બેભાન અવસ્થા આવે, ખેંચ આવે અને બેભાન થઈને પડી જાય. અને ખેંચ ના આવે તો ધીરે ધીરે બેભાન થઈને અંદર બાથરૂમમાં પડી જાય. અને જો ટાઈમસર એને ખુલ્લી હવામાં લાવવામાં ન આવે તો ચોક્કસપણે જે તે વ્યક્તિનું મૃત્યુ થાય. એટલે ગઈકાલે દીકરી દુર્વા જોડે પણ આવી દુર્ઘટના ઘટી છે. પૂરતું વેન્ટિલેશન નહીં હોય, ત્યાં હવા આવે એવું માધ્યમ નહીં હોય, એટલા માટે કાર્બન મોનોક્સાઇડ ખૂબ બધો શ્વસનમાં જતો રહ્યો છે અને બેભાન થઈ ગયા છે. અને જે કોઈ પણ એના સ્વજનોએ બારણું ખોલીને બહાર કાઢવામાં મોડા પડ્યા છે, એટલે દીકરીનું મૃત્યુ થયું. એટલે હું વારંવાર કહું છું, હવે તો એટલા બધા અલ્ટરનેટિવ છે કે કદાચ ગેસ ગીઝર વાપરવાનું જ પણ આપણે ટાળીએ તો ખૂબ ઉત્તમ છે. કિંતુ એક સાધન છે, જેમ કે રોજ આટલા બધા રોડ એક્સિડન્ટ થાય છે, પરંતુ વાહન વગર ચાલતું નથી. આપણે વાહન તો ચલાવવું પડે, પરંતુ એમાં મેક્સિમમ સેફટીનું ધ્યાન રાખીએ. એ જ રીતે જે પણ લોકો ગેસ ગીઝર વાપરે છે એમને મારી 2 હાથ જોડીને અરજ છે કે સેફટીનું પૂરતું ધ્યાન રાખો, પૂરતું વેન્ટિલેશન રાખો. બંધ હોય તો હું તો કહું થોડું તોડીને પણ હવા આવે એ માટેનો ગેપ એવો ચોક્કસપણે બનાવો, તો જ આપણે આવી રીતે સેફ રહી શકશું. નહીં તો હું પાલનપુરમાં દર વર્ષે 2 વર્ષે એકાદ મૃત્યુની ઘટના હું આ સાંભળતો આવું છું. મેં ઇન્ટરવ્યૂ આપેલા છે. એટલે ફરીને ગેસ ગીઝર વાપરવાવાળાને મારી આ નમ્ર અરજ છે કે પૂરતું વેન્ટિલેશન બાથરૂમમાં રાખો, તો આવી દુર્ઘટનાનો સામનો નહીં કરવો પડે. અમારા મોટાભાઈના દીકરી શ્રી તુર્વાબેન દુષ્યંત કુમાર વ્યાસ ગઈકાલે બુધવારના દિવસે બપોરે 1 વાગે સ્નાન કરવા નાહવા માટે ગયા અને પગ લપસતા પડી જતા માથાના ભાગે ઈજા થયેલ હોવાથી ડૉક્ટર સાહેબે મૃત જાહેર કરેલ.
ગેસ ગીઝરની કોઈ ઘટના એવું કોઈ તકલીફ એવું ગેસ ગીઝર પણ ચાલુ હતું, પણ પડવા વાગવાથી એમને ઈજા થવાથી ડૉક્ટર સાહેબે મૃત જાહેર કર્યું. તાપી જિલ્લાના વ્યારાના પાનવાડી ગામે આવેલ માં ખોડલધામ મંદિરે સતત 7મા વર્ષમાં ભાગવત કથાનું આયોજન કરાયું છે. તો આ કથાનું રસપાન કથાકાર નિલેશ બાપુ દ્વારા કરવાયું છે. તો કથાને સાંભળવા માટે આસપાસના આશરે 18 જેટલા ગામના લોકો દરરોજ ઉપસ્થિત થઈ રહ્યા છે. તો આ કથા સમાપન બાદ મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. લોક સહકારથી કરવામાં આવતા જેમાં લોકો મહાપ્રસાદીનો લાભ લઈ કથાનું રસપાન કરી ધન્યતા અનુભવે છે. બીજી તરફ આવનારા પેઢીને ધર્મનું જ્ઞાન મળે તે ઉદ્દેશ્યથી કથા જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ખૂબ જ અનિવાર્ય બની ગયું છે. ખોડલધામ પાનવાડી ખોડિયાર માતાનું મંદિર આજે 7 વર્ષથી આ કથાનું આયોજન કરીએ છીએ અને દેવી ભાગવત, શિવ કથા, રામાયણ, ભાગવત ના 7મી કથાનું આયોજન કર્યું છે. અત્યારે શ્રીમદ ભાગવત ચાલે છે. માતાજીની દયાથી રોજ સાંજે આરતી પ્રસાદ આ કથા પતે કથા વિરામ બાદ રોજ મહાપ્રસાદીનું આયોજન કર્યું છે. 9 કથા કરવાનો સંકલ્પ લીધો છે. આ 7મી કથા છે અને પછી 2 કથા બાકી છે, તે પાછું ભવિષ્યમાં 2 કથા પતાવવાની સંકલ્પ કર્યો છે. પણ કથા દરમિયાન રોજ મહાપ્રસાદી એ રીતે આયોજન કરવામાં આવે છે. કોઈ ટ્રસ્ટની, કોઈ બસની, માતાજીની દયાથી કોઈની જે કામ કરે તે બધા મેનેજર અને બધા જ ભક્તજનોનો એમાં સાથ, કોઈનો સાથ એવું નહીં. જે કામ કરે એના માટે બધું જ કોઈ જાતનું એની નિલેશ બાપુની સાહિત્યમાં કથા કરવામાં આવે છે. નિલેશ બાપુ દ્વારા 7મી કથા કરવામાં આવી છે અને માતાજીની બી દયા છે. અમારા ગામડાના બધા ભક્તો આવે છે, વિયારામાના ભક્તો ગામડેથી આવે છે, બધા દર્શનનો લાભ લે છે. આજે પ્રસાદીનો લાભ લઈને બધા હોની મેરે હોના ઘેરે જાય છે. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. બિલીમોરાથી આવું છું. નિલેશ બાપુના નામથી બધા મને જાણે છે. વ્યારામાં મેં 5 કથા કરી છે અને પ્રેણ ભગતના ખોડલધામ ખોડલ મંદિરમાં અમારી 6ઠ્ઠી કથા છે અને આજે ભાગવત કથા અહીંયા ચાલી રહી છે. 6ઠ્ઠા દિવસની કથા જે કૃષ્ણ જન્મની કથા આવે છે. અનેક સમુદાય કથા સાંભળે છે, પણ ખાસ કરીને આદિવાસી વિભાગમાં જ્યાં ભગવાન રામ સ્વયં ફર્યા છે એવું અમે માનીએ છીએ, કથામાં એવું ગાઈએ છીએ. ત્યારે એ વિભાગમાં જ્યારે કૃષ્ણ કથા લઈને આવ્યો છું ત્યારે મારા ખ્યાલ મુજબ 17-18 ગામના ભક્તો આવી અને આ કથાને શ્રવણ કરે છે. જન જન સુધી કથા પહોંચે, લોક હૃદય સુધી કથા પહોંચે એવો મારો આશય છે. ધર્મનો પ્રચાર રહે એ લાગણીથી આ કથા અમે કરી રહ્યા છે. ખૂબ આનંદથી કથા અહીંયા થઈ રહી છે. મોટો સમુદાય કથાનો લાભ લઈ રહ્યો છે. કાલે પણ વ્યાસપીઠ પર આદિવાસી સમાજને ભાગવતજીનું પૂજન કરવા માટે મેં નિમંત્રણ આપ્યું. સારો પરિવાર કનાડા ગામ છે, લખાલી ગામ છે, આ બાજુનું એક ગામ છે, ત્યાંના ભક્તો બધાએ મોટી સંખ્યાએ ભાગવતજીની પૂજા કરી અને આનંદ વ્યક્ત કર્યો અને વ્યાસપીઠની અમને ખૂબ ખુશી. ભાવનગર જિલ્લાના તણસા નજીક નવજાત એક શિશુ મળી આવ્યું હતું. તણસા નજીકથી અધૂરા માસનું નવજાત શિશુ મળી આવતા આખા ગામની અંદર બૂમાબૂમ પડી ગઈ હતી. તો નવજાત શિશુ મળી આવતા તણસા નજીકથી નવજાત શિશુ હાલત એકદમ ગંભીર જણાઈ રહી હતી. તો ગામના સરપંચ દ્વારા બનાવની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને નવજાત શિશુને કબજામાં લીધું હતું અને તેને પોસ્ટમોર્ટમના હવાલે કર્યું હતું. અને આ સાથે નવજાત શિશુનો કબજો મેળવીને આગળની તપાસ હાથ ધરી છે. ભાવનગર જિલ્લામાં વધુ એક ખાતરની થેલીમાંથી રેતીનો પથ્થર નીકળ્યો છે. ત્યારે ફરી ભ્રષ્ટાચાર થયાનો એક વધુ નમૂનો સામે આવ્યો છે. આપણે જણાવી દઈએ કે જ્યારે જિલ્લાના સિહોરના ભડાલી ગામે 2 દિવસ પહેલા ખાતરમાંથી પથ્થરો નીકળ્યો હતો. ત્યાં વધુ એક ઘટના સામે આવી છે. કનાડ ગામના કિરપાલસિંહ ખરીદેલી ભારત ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળતા ખેડૂતોનો આક્ષેપ છે. હવે ધરતીપુત્રો સાથે હવે છેતરપિંડી થઈ રહી છે. તો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કનાડ ગામમાં એક ખેડૂતે ખરીદેલા ભારત ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકાળ્યા છે. તો વાવણી માટે પાયાનું ખાતર ગણાતા ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. જો કે ખેડૂતે ડેપોમાંથી ખરીદ્યું હતું અને
સિહોર તાલુકાના કનાળ ગામના ખેડૂત કિરપાલસિંહે ડેપોમાં 2 થેલા ભારત ડીએપી ખરીદ્યું હતું અને આ ખાતર ખેતીની જમીનમાં નાખવા માટે બોરીઓ ખોલતા અંદરથી ખાતર અલગ અલગ રંગનું નીકળ્યું હતું, જેમાં કાંકરા, પથરા અને માટીઓ નીકળી હતી. કિરપાલસિંહ આર કનાડ, તાલુકો શિવહર, જિલ્લો ભાવનગર. અમે જ્યારે ખાતર આવતીકાલે 18 તારીખે ખાતર લાવ્યા હતા અને વાવવા ગયા કાલે સવારે, તો એ ખબર પડી કે આ ખાતર બધું હાવ એક જાતનો વેકરો નીકળ્યો છે. પછી અમે જોયું અને કાચું બિલ અમને આપી દીધું છે. ગમે ત્યારે આવી રીતે ઓલું કરે છે. કેટલાની બેગ આવી હતી? 1350 રૂપિયાની બેગ આવી હતી. 2 બેગ આવી લાવ્યા હતા. આની કે ઘરના વેકરો નાખીને ઘરની ધોઈ નાખીને વાવી દીધો તો સારું હતું, કાળી માટી નાખીને વાવ્યું હતું સારું હતું. અને ગમે ત્યારે આવી રીતે ઓલો ખેડૂત કર્યા કરે છે, કાવેતરા થાય છે. ખેડૂત સાથે કેમ આવી કાવેતરા પાસ થાય છે, બીજું એક કોઈ થતા નથી પાછા. અને આ મુદ્દો માલ અમારે કોની પાસે લઈને જવો પાછો? જામકંડોરણાના દૂધ વિદર પાસે આવેલ એક ફોફળ ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું છે. તો રવિ સિઝન માટે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું છે. પાણી ડેમની કુલ સપાટી 25.50 ફૂટ છે. તો ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાને કારણે સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં હવે ખુશી જોવા મળી છે. તો ધોરાજી જામકંડોરણાના 10 જેટલા ગામમાં ખેડૂતોને હવે પિયત માટે લાભ થશે. 105 ક્યુસેક પાણી કેનલ મારફતે છોડવામાં આવ્યું છે. ઘઉં, જીરું, ઘણા અને ચણા, ડુંગળી, લસણ, તુવેર જેવા પાકને હવે પિયતનો લાભ મળશે. નથી પોપર સિંચાઈ સેક્શન ઓફિસર. પોપર સિંચાઈ યોજનામાં રબી 2024-25 માટે 2000 હેક્ટરનું આયોજન 6 પાણ માટે કરતા અંદાજિત 1600 હેક્ટરના જે ફોર્મ આવેલ છે એ માટે આજની તારીખે 105 ક્યુસેક કેનાલમાં વેડવામાં આવેલ છે. ડેમની સ્થિતિ જોઈએ તો 1600 એમસીએફટી પાણી લાઈવ જથ્થો છે, 106 એમસીએફટી પાણી ડેડ જથ્થો છે, સાથે 1706 એમસીએફટી પાણી હયાત કુલ જથ્થો છે, જે ડેમના 90% જેટલો પાણીનો જથ્થો સંગ્રહ થયેલ છે. આ પાણીના લાભ સાથે ટોટલ 2 તાલુકાના ટોટલ 10 ગામને સિંચાઈનો લાભ મળશે. ધોરાજીના ટોટલ 5 ગામ, જામકંડોરણાના 5 ગામ તેમજ ટીબીસી વિસ્તારના ટોટલ ઉપર વિસ્તારના 7 ગામને આ પાણીનો લાભ થશે. માઉન્ટ આબુમાં તાપમાન 9 ડિગ્રીએ સુધારા ઉપર આવી ગયું છે. તો અરવલ્લીના સર્વોચ્ચ શિખર પર 4 ડિગ્રીએ તાપમાન પહોંચી ગયું છે. તો માઉન્ટ આબુમાં 29 થી થરાદ મહોત્સવ એટલે કે શરદ મહોત્સવ મનાવવામાં પણ આવશે. 31 ડિસેમ્બર સુધી બરકતુલ્લા ખાન સ્ટેડિયમ નકીલેકમાં પણ 9 ડિગ્રીના વધારા સાથે ભવ્ય રીતે શરદ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. લંગર પર્વત પ્રવાસન સ્થળ માઉન્ટ આબુ એવું બન્યું છે અને માઉન્ટ આબુ શહેરનું તાપમાન 8 ડિગ્રી રહ્યું અને કેટલીક જગ્યાએ તે 9 ડિગ્રી પણ થયું છે. તેના કારણે માઉન્ટ આબુના લોકોને હવે ચોક્કસ રાહત મળી છે અને માત્ર ગુલાબી ઠંડીને આનંદ લેતા પ્રવાસીઓ માટે પણ માઉન્ટ આબુમાં હવામાન ખુશનુમા વાતાવરણમાં બનીને આગામી 3 મહિનામાં વિદેશી પર્યટકો મોટી સંખ્યામાં રોકાશે. વિદેશી પ્રવાસીઓ સાથે સાથે વાત પણ કરી હતી. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.